આવું કેમ થાય છે? શું દરેક માલિક એવું ઈચ્છે છે કે તેમના કર્મચારીઓ તેમના ગુલામ જ રહે? અમારા ઘરે આ સફાઈ કામદાર કે ઘરકામ કરવાવાળી બાઈ આવતી હશે, આ બધા આવતા હશે. તમારો તેમની સાથે કેટલો પ્રેમપૂર્ણ અને સમાનતાનો વ્યવહાર રહે છે? જણાવો તો ખરા. તેઓ પણ તો ફક્ત એમ્પ્લોઈઝ જ છે. જેમ તમે ક્યાંક એમ્પ્લોય છો, તેમ તેઓ તમારા એમ્પ્લોય છે. તમે જણાવો કે તમારો તેમની સાથે શું વ્યવહાર રહે છે? અને જેવો તમારો વ્યવહાર તેમની સાથે રહે છે, એવું જ પછી તમારા બોસનો તમારી સાથે રહે છે. તમારી જ્યારે ઘરની બાઈ તમારી પાસે રજા માંગે છે, ત્યારે તમે કેવો વ્યવહાર કરો છો? જણાવો. તેવી જ રીતે તમે જ્યારે બોસ પાસે રજા માંગવા જાઓ છો, તે પણ તેવો જ વ્યવહાર કરે છે, અને બિલકુલ તે જ કારણથી તેવો વ્યવહાર કરે છે. તમારા ઘરમાં રસોઈવાળા દીદી રાખ્યા હોય છે, તેઓ જ્યારે જમવાનું ખરાબ બનાવી દે છે, ત્યારે તમે કેવો ચહેરો કરીને તેમની સાથે વાત કરો છો? જેવો ચહેરો તમે કરો છો, તમારો બોસ પણ તમારી સાથે તેવો જ ચહેરો કરી દેશે. અને જે દિવસે તમે તમારા ઘરના કામવાળા દીદી સાથે વિવેકથી વાત કરવાનું શરૂ કરી દેશો ને, તે દિવસે તમે તમારા બોસની ગેરવર્તણૂક પણ સહન કરવાનું બંધ કરી દેશો.